હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ જય માતાજી, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ જોઈ લો, આજે તો આપણે ગયા છે ત્યાં આગળ જીપ્સમ કરવાનું કામ ચાલતું હતું. તો ત્યાં આગળ જીપ્સમ નીકળી ગયું છે. આપણે બહુ દિવસ પછી બ્લોગ બનાવવાનું કર્યું છે. તો આપણે ખાસા 1 મહિના જેવું થઈ ગયું છે પછી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તો ચાલો જઈએ છીએ હવે ત્યાં આગળ જીપ્સમ ભરે છે. અને જોઈ લો ગાઈસ, આપણે બધા પારા કમ્પ્લીટ હેવી પારા નાખી દીધા છે મશીન પર અને બધું જીપ્સમ ખાઈને રેડી થઈ ગયું છે. તો જોઈએ છે જીપ્સમને. તો જોઈ લો ગાઈસ, અહીંયા આગળ બધું કાદો કિચડમાં ચાલવાનું હોય છે. મેં જાઉં છું મોટર ચાલુ કરવા માટે. તો ચાલો જઈએ, મોટર ચાલુ કરીને ત્યાં આગળ ટ્રેક્ટર પણ જીપ્સમ થોડું ઘણું બાકી હતું તો જીપ્સમ કરવાનું કામ ચાલે છે. આ બાજુ ચાલે છે માટી કામ. તો ગાઈસ જોઈ લો, અત્યારે વરસાદનું મસ્ત કિરણ આવે છે. એની આમ 9 વાગી ગયા છે અને આપણે જાય છે ત્યાં આગળ મોટર ચાલુ કરવા, મોટર ફિટિંગ કરી છે. અને ગાઈસ જોઈ લો પેલા કાકા હાઈ કરે છે ફોનમાં. તો ચાલો જઈએ છીએ હવે ત્યાં આગળ. તો આપણે નોનો બ્લોગ બનાવવાનું છે. તો ગાઈસ અમને બોલો આબો બ્લોગ નહીં બનાવતા, આપણે બી થોડો નોનો બ્લોગ બનાવીશું. ગુજરાતી કહે તો એકદમ નાનામાં નાનો બ્લોગ 2-3 મિનિટનો, એનાથી વધારે બ્લોગ નહીં બનાવીશું પણ હવે પછી બનાવીશું. પણ અમને તો નાનામાં નાનો બ્લોગ બનાવીશું. જોઈ તો તમને જીપ્સમ બતાવી દો. અને ગાઈસ ચાલો તો જઈએ મશીન ગયા, તમને જીપ્સમ પણ કેવું છે તેવું બતાવી દો. તો જીપ્સમ એકદમ કાદો કિચડવાળું છે. મજૂરોથી કરે ને તો ખોદીને તો કમ્પ્લીટ પોપડા નીકળે, અગર ના નીકળે. અગર મશીનથી કાઢે ને તો એકદમ કાદો રેબડા જેવું નીકળે. તો અમને લાગે કે કાદુ જ છે પણ આ કાદુ નથી, એકદમ જીપ્સમ જ છે. તો તમને બતાવું, જોઈ લો આ જીપ્સમનો ઢગલો દેખાય છે તમને. બધું જીપ્સમ તમને લાગે કે કાદુ જ છે પણ આ કાદુ નથી, જીપ્સમ છે. જોઈ લો મશીન ભરે છે અને આપણે જઈશું મોટર ચાલુ કરવા માટે. આવ્યા છે આપણે મનોજભાઈ. તો આ મનોજભાઈ આ બધું મશીનનું બધું કામ કરાવે છે. તો મનोज भाई તમે શું કહેશો? बहुत अच्छा है यार, माल निकल जाए तो अच्छा है, पानी भरने का है इसके लिए। तो मोटर भी फिटिंग कर दिया उधर, इसमें पानी भरने का है. तो हम जा रहे हैं अभी मोटर फिटिंग करना है, तो जा रहे हैं अभी. और ये मशीन जिप्सम भर के बाहर निकल रहा है सब जिप्सम. तो चलो चलते हैं आगे, देखते हैं क्या होता है क्या नहीं. ट्रैक्टर ड्राइवर જોઈ લો, ટ્રેક્ટર ડ્રાઈવર છત્તીસગઢ બિહારી. તો ગાઈસ આ છે છત્તીસગઢના બધા ટ્રેક્ટર ડ્રાઈવર આવે છે. અહીં આપણા ગુજરાતમાં માણસો નહીં એટલે છત્તીસગઢ તો બોલાવવા પડે. તો બધા બહારથી કમાવા આવે છે અને આપણા ગુજરાતના ઘેર બેસી રહે છે. તો ગાઈસ બધા છત્તીસગઢ બંને પબ્લિક આવીને અહીંયા આગળ કમાઈ જાય છે. મિનિમમ એમનો પગાર 16-17 હજાર પગાર હોય છે. 10 ઘંટાની નોકરી હોય છે, 10 ઘંटे का. તો ગાઈસ થોડી હિન્દીમાં બી બોલ દીધું છે. તો બ્લોગને કન્ટિન્યુ કરતા રહેજો. આપણે બહુ લાંબો બ્લોગ નહીં બનાવતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગાઈસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.